नमस्ते विद्यार्थी मित्रों। धोरण 6 विषय सामाजिक विज्ञान। पाठ 4 ધોરણ 6 સામાજિક વિજ્ઞાન। આજે આપણે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે અભ્યાસ કરશું। તો ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે। ઋગ્વેદકાલીન કે વેદકાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કલીબાઈ શાસન વ્યવસ્થા જેવું હતું। તેના વડાને રાજન્ય કહેવામાં આવતા, જેને ચૂંટણી થતી। અત્યારે પણ જે ચૂંટણી થાય છે અને જે શાસન વ્યવસ્થા સંભાળે છે, એવી રીતે એ સમયમાં ઋગ્વેદકાલીન સમયમાં પણ કલીબાઈ શાસન વ્યવસ્થાની ચૂંટણી થતી હતી। સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી। આ સમુદાયને વિશે પણ કહેવામાં આવતો હતો। વર્તમાન સમયમાં તેમની નેતાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે એ આપણે વિચારીએ તો અત્યારે ભારતમાં લોકશાહી છે, એટલે લોકશાહી ઢબે ચૂંટણીઓ કરવામાં આવે છે। લોકસભાની દર 5 વર્ષે ચૂંટણી થાય અને રાજ્યસભાની પણ વિધાનસભાની પણ 5 વર્ષે થતી હોય છે। અને એવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ તો પણ દર 5 વર્ષે થાય છે। હવે આપણે જનપદ ઈસવીસન 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતા હતા। ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ, ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના આજે 2021 વર્ષ છે, તો એના 1000 વર્ષ પહેલા, એટલે આજે 3000 વર્ષ પહેલાની વાત છે કે પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહમાં પ્રારંભિક રાજ્યની વ્યવસ્થા જનપદ તરીકે ઓળખાતી હતી। જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન, એને શું કહેવાય? જનપદ। અત્યારે આપણે જનપદ એટલે જિલ્લો કહીએ છીએ। જનપદ શબ્દ રાજ્યના અર્થમાં પણ વપરાતો। એ સમયમાં જનપદ એટલે રાજ્ય। જનપદ એ ઋગ્વેદકાલીન સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી। ઋગ્વેદકાલીન સમયમાં બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી। કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો સમાવેશ થાય છે। કુરુ રાજ્ય, પાંચાલ રાજ્ય, મહાભારતકાલીન સમયમાં કુરુ રાજ્ય એટલે કૌરવોનું રાજ્ય, પાંચાલ નરેશ, તો આવી રીતે એનો સમાવેશ થતો હતો। હવે એના પછી છે મહાજનપદ। મહા એટલે મોટું અને જન એટલે જિલ્લો અથવા રાજ્ય। તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે। ઈસવીસન પૂર્વે 6ઠી સદી એટલે ઈસુ ખ્રિસ્તની પહેલા 6ઠી સદી એટલે 600 વર્ષ પહેલા કેટલા રાજ્યો હતા ભારતમાં? આસપાસ 16 જેટલા રાજ્યો હતા અસ્તિત્વમાં। આ મહાજનપદોમાંથી કેટલાક ગણ રાજ્યો હતા, તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા। આ મહાજનપદો નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે। તમે એક કોષ્ટક જોઈ શકશો। ક્રમ છે, મહાજનપદ છે,
રાજધાની અને વર્તમાન સ્થાન. 16 માંથી 12 રાજ્યો અહીંયા આવેલા છે. 16 આવેલા છે, બરાબર. તો એક એક રાજ્યની આપણે માહિતી લઈશું. મહાજનપદ સૌ પ્રથમ અંગ, એની રાજધાની હતી ચંપા અને વર્તમાન સ્થાન અત્યારે જે છે એ બિહારમાં આવેલું, પૂર્વ બિહારમાં. અંગદેશ એટલે મહાભારત કાલીનમાં જોઈએ તો કર્ણ અને અંગદેશનો રાજા દુર્યોધને બનાવેલો. બીજું રાજ્ય વજ્જી, એ વૈશાલી, એની રાજધાની ક્યાં હતી? વૈશાલી, ઉત્તર બિહાર. પૂર્વ બિહારમાં અંગદેશ અંગરાજ્ય હતું. વજ્જી છે વૈશાલી ઉત્તર બિહારમાં હતું. મલ્લ, કુશીનારા, ગોરખપુર આસપાસનો પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં જે ગોરખપુર છે એનો આસપાસનો પ્રદેશ છે કુશીનારા તરીકે એની રાજધાની હતી. અને મલ્લ એ મહાજનપદ હતું. કાશી એટલે વારાણસી ઉત્તર પ્રદેશ, એ રાજ્ય હતું સ્વતંત્ર મહાજનપદ તરીકે ઓળખાતું. એના પછી મગધ, ગિરિવ્રજ, રાજગૃહ અને દક્ષિણ બિહારમાં આવેલું હતું. એના પછી છઠ્ઠું રાજ્ય છે કૌશલ, શ્રાવસ્તી, અયોધ્યા, અવધ ઉત્તર પ્રદેશ. સાતમું જે મહાજનપદ છે વત્સ, કૌશાંબીમાં આવેલું, પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ, પ્રયાગરાજ જે જિલ્લો બનાવ્યો છે. છેદી રાજ્ય, મુક્તિમતી, યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ, મધ્ય ભારત. આ છેદી રાજ્ય છે એ પણ એ ત્યાં રાજા હતા મહાભારત કાલીન સમયમાં પણ એની ગણના થતી હતી. નવમું રાજ્ય છે પાંચાલ, અહિછત્ર, કાપિલ્ય. પાંચાલ એટલે પાંચાલી, મહાભારતકાલીન દ્રૌપદીનું નામ એના ઉપરથી. બદાયુ, બરેલી આસપાસનો પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં આવેલું છે બદાયુ જિલ્લો. સુરસેન, એની રાજધાની મથુરા હતી. મથુરા પાસેનો પ્રદેશ. એટલે આ બધા મોટાભાગના રાજ્યો બિહાર અને ઉત્તર પ્રદેશમાં આવેલા જોવા મળે છે મહાજનપદો. કુરુ, ઇન્દ્રપ્રસ્થ, દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ. કુરુ એટલે જે ઇન્દ્રપ્રસ્થ પાંડવોને આપેલું હતું, જે હસ્તિનાપુરથી માંથી અલગ કરીને પાંડવોને આપેલું હતું. એ ઇન્દ્રપ્રસ્થ પણ પાંડવો હારી ગયા હતા. એ દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ. પછી અમસ્ક, પૌંડન્યા, ગોદાવરી નદીના કિનારે આવેલું છે. એની રાજધાની છે પૌંડન્યા, અમસ્ક રાજ. અવંતી એટલે ઉજ્જૈની, માળવાનો પ્રદેશ, ઉજ્જૈનના રાજા ભોજ. મત્સ્ય, વિરાટનગર, જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ. આ મત્સ્ય દેશનો રાજા એ પણ મહાભારતકાલીન જે રાજ્યો હતા. વિરાટ રાજા, વિરાટનગર એટલે પાંડવો ત્યારે આમના 14 વર્ષના વનવાસમાં 1 વર્ષ અજ્ઞાતવાસ તરીકે અહીંયા છુપાઈને રહેલા હતા. ગાંધાર, તક્ષશિલા, પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ. આ જે ગાંધાર છે એ અત્યારે અફઘાનિસ્તાનમાં આવેલું છે. અને એ તક્ષશિલા એની રાજધાની હતી. પેશાવર અને રાવલપિંડી અત્યારે જે પાકિસ્તાનમાં આવેલું છે. તક્ષશિલા વિદ્યાપીઠ હતી અને એ પણ ભારતના વિભાજન ભાગલા પડ્યા તો એ રાજસ્થાનમાં જતી રહી. હા, રાજસ્થાન ક્યાં? પાકિસ્તાનમાં. 16મું છે કંબોજ, લાજપુર, નૈઋત્ય કાશ્મીર આસપાસનો જે પ્રદેશ છે એ તો હવે આપણે આ 16 મહાજનપદો તબક્કાવાર જોયા. પાલી ભાષામાં લખાયેલા અંગુત્તરનિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક શાળામાં 16 મહાજનપદો હતા. આ તમે નકશો જોઈ શકો છો. જો નકશા દ્વારા મહત્વપૂર્ણ જનપદ, મહાજન અને નગર કંબોજ, પેશાવર, ગાંધાર, તક્ષશિલા, વિતસ્તા, પૂર્ણવર્ત, શત્રુદી, આ જે બધી નદીઓ છે, કોરુ, ગંગા નદી, યમુના,
એમાં જો રાજ્યો પાંસા, પાંચાલ, મલ્લ, કોસલ, અયોધ્યા, કપિલવસ્તુ, વૈશાલી, શ્રેવસ્તી, વિદે, લીચ્છવી, હા, પાટલીપુત્ર, આ બધા ચંપા, અંગ, બરાબર, અહીંયા ગંગા નદી, છેદી રાજ્ય, સુરસેન, મત્સ્ય, અવંતી, ઉજ્જૈન. અહીંયા જો મહાભારતનું યુદ્ધ દિલ્હીથી જે આજુબાજુના રાજ્યોમાં, હા, હરિયાણા, જે કુરુક્ષેત્ર છે ત્યાં થયું હતું, તો એ બધા રાજ્યોના એ વખતના રાજાઓનો અહીંયા આપણે 16 રાજ્યોમાં સમાવેશ થયો. અવંતી, ઉજ્જૈની, નર્મદા, ભૃગુ, કચ્છ, નિષ્ઠાન, ગોદાવરી નદી, નર્મદા નદી, મહાનદી, તામ્રલિપ્તિ, કૃષ્ણા અને કાવેરી, આ બધી નદીઓ પણ આ નકશામાં તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ આપણે. આ બધા 16 રાજ્યો તમે જોઈ શકો છો નકશામાં વિસ્તારથી. તો મોટાભાગના રાજ્યો બિહાર અને ઉત્તર પ્રદેશ ને રાજસ્થાનમાં આવેલા હતા 16. હવે એ સમયની રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. તો એ સમયની રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કેવી હતી? જે રાજ્યમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી સ્વતંત્ર કહેવાતી હતી. એટલે કે એ સમયમાં રાજા હતા એ મુખ્ય ગણાતા હતા. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ થતી હતી. શું થતું હતું? સત્તા માટે હરીફાઈ થતી હતી. એટલે કે યુદ્ધો થતા હતા સત્તા મેળવવા માટે. જેમાં મુખ્ય 4 શક્તિશાળી રાજ્યતંત્ર મગધ, કૌશલ, વત્સ અને અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી હતી. આજે આ બધા રાજ્યો હતા એમાં હરીફાઈ રહેતી હતી મહાજનપદો વચ્ચે સત્તા માટે, સત્તા મેળવવા માટે. તો 4 રાજ્યો બહુ મહત્વના હતા. મગધ જે બિહારમાં આવેલું છે, કૌશલ ઉત્તર પ્રદેશ, વત્સ અને અવંતી. જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. મગધનો રાજા મૌર્ય કાળમાં ચંદ્રગુપ્ત મૌર્યને બનાવેલ. મગધ રાજાશાહી રાજતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજન પદ બન્યું હતું. ભગવાન બુદ્ધ તો એના સમયમાં મગધ છે એ શક્તિશાળી મહાજન બન્યો હતો. મગધ વિશે આપણે મજબૂત 3 વંશોએ શાસન કર્યું હતું. ઝીણવટમાં આપણે જોઈએ તો હર્યક વંશ, આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ હતી જે ગંગા અને શૌણ નદીના કિનારે આવેલું હતું. આ જે મગધ હતું એની રાજધાની કઈ હતી? તો રાજગૃહ, અને જે ગંગા અને શૌણ નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. બિંબિસાર પછી એનો પુત્ર જે હતો અજાતશત્રુ, જેનો કોઈ શત્રુ ના હોય એને અજાતશત્રુ કહેવામાં આવે છે, એ રાજા બન્યો, રાજગાદી ઉપર આવ્યો. તેણે પાટલીપુત્રને રાજધાનીનું સ્થાન બનાવ્યું. અને જે મગધની રાજધાની હતી એ પાટલીપુત્ર પોતાની રાજધાનીનું સ્થાન બનાવ્યું. તેને વાજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લીચ્છવીઓને હરાવી અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. લીચ્છવી એક જાતિ હતી, વાજ્જી સંઘ અને લીચ્છવી. તો લીચ્છવીઓ સાથે એમને યુદ્ધ કર્યું અને એમના મગધ રાજ્યનો વિસ્તાર કર્યો. એના પછી બીજું છે નાગવંશ. હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો. એક રાજાનું પતન થયું એક વંશનું, તો એના પછી બીજો વંશ નાગવંશ સત્તા ઉપર આવ્યો, જેમાં શિશુ નાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. ત્રીજું છે નંદવંશ. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. એ સમયનો મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ
સામ્રાજ્ય નિર્માતા, એને નિર્માણ કર્યું હતું. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. તો આ જે નંદ વંશ હતો એના સમયની અંદર જે મગધ હતું એ ભારતનું શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. અને સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. જ્યારે ભારત ઉપર સિકંદરે આક્રમણ કર્યું હતું તો એ સમયમાં જે મગધ ઉપર આક્રમણ કર્યું ત્યારે નંદ વંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. એ સમયે એ રાજા હતો. એના પછી ગણરાજ્ય. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય, એને ગણરાજ્ય કહેવામાં આવે છે. લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા જે શાસન કરવામાં આવે એને ગણરાજ્ય કહેવામાં આવે. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. પ્રાચીન સમયમાં જેની રાજ્ય વ્યવસ્થા હતી અને શાસન પદ્ધતિ હતું નોંધપાત્ર લક્ષણ હતું એ ગણરાજ્ય હતું. ગણનો સામાન્ય અર્થ શું થાય? સમૂહ. ગણિતમાં પણ ગણને આપણે સમૂહ કહીએ છીએ. લોકોનો સમૂહ. એક કરતા વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. એક કરતો વધારે સભ્યો હોય એમાં તો આ સંખ્યાઓની મદદથી જે ચાલતું હોય એને શું કહેવાય? ગણરાજ્ય કહેવામાં આવે છે. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું હતું. જેમાં વૈશાલીના લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેય, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ જે પ્રજા હતી વૈશાલીના લીચ્છવીઓ એ ગણરાજ્ય એટલે લોકો ભેગા મળીને રાજ્ય ચલાવતા હતા. કપિલવસ્તુના શાક્યો એક જાતિ છે લીચ્છવીઓ, શાક્યો, મિથિલાના વિદેય અને કુશીનારાના મલ્લો આ પ્રજાઓ ગણરાજ્યો તરીકે ઓળખાતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. એટલે કે રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક વ્યક્તિ દરેક વ્યક્તિને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. હવે આપણે થોડું જાણીએ કે ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો. ગણ એટલે જૂથ અથવા સમૂહ. બીજો શબ્દ છે સંઘ. સંઘ એટલે સંગઠન અથવા સભા. હવે આગળ છે વૈશાલી, વજ્જી રાજ્ય. રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા હતા. વૈશાલી એટલે વધ્ય રાજ્યો. આ જોઈને લીચ્છવી, વજ્જી, જ્ઞાતુક, વિદે, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ નામે ઓળખાયું. જો આજે 8 જાતિની જે લોકો છે તે પોતાનું રાજ્ય છે એને ટકાવી રાખવા માટે પોતાનું એક સંઘ બનાવ્યો હતો ભેગા થઈને. લીચ્છવી આ બધી જાતિઓ છે લીચ્છવી, વજ્જી, જ્ઞાતુક, વિદે, શાક્ય, મલ્લ વગેરે. તો પોતાનું રક્ષણ કરવા માટે આ સંઘ રાજ્ય સ્થાપ્યું તેને વજ્જી સંઘ તરીકે ઓળખવામાં આવે છે. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. શું હતું? લીચ્છવીઓનું વૈશાલી. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું હતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું. જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું હતું. આ જે ગણરાજ્ય હતા એ રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા એટલે મોટી મોટી સભાઓ ભરવામાં આવતી અને તેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું હતું. ગણરાજ્યમાં રાજાની બધી સત્તા સભ્યો પાસે રહેતી હતી.
સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણ સભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા હતા. સર્વાનુમતે એટલે બધાના જે મતથી, મત એટલે વિચાર, બરાબર, કામકાજને ગણતરીમાં લેવામાં આવતું હતું અને રજૂ થઈ અને બહુમત, જે બહુમતી હોય સર્વાનુમતે પસાર કરવામાં આવતું હતું. જો સભા ભરાતી તે જગ્યા સંથાગાર નગર ભવન તરીકે ઓળખાતી હતી. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી હતી. વૃદ્ધો અને યુવાનોને પણ પસંદ કરવામાં આવતા હતા. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી હતી. આજે ગણરાજ્યોનો વહીવટ કરવા માટે પોતાનો પ્રમુખને પસંદ કરવામાં આવતો હતો અને તેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. અત્યારે આપણે લોકશાહીમાં પણ ચૂંટણીઓ થાય છે, પ્રમુખની, નગરપાલિકાના પ્રમુખ હોય, બરાબર, જિલ્લા પ્રમુખ હોય, તો બધાની ચૂંટણીઓ થાય જ છે અત્યારે, એવી રીતે કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો. ગણરાજ્યની પોતાની એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો હતો. એટલે કે એ જે સભા મળતી એમાં વહીવટ છે, સંરક્ષણ છે, યુદ્ધ છે, સંધિ, એક રાજા સાથે બીજા રાજા સાથે જો સંધિ કરવી હોય તો પણ એના નિર્ણયો કરવામાં. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો હતો. એટલે કે નિયત થયેલા સમય, એનો સમયગાળો નિશ્ચિત હતો કે આ સભ્ય આટલા સમય પૂરતો જ એ રહી શકે છે. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. હવે ગણરાજ્ય સમયનું સમાજ જીવન છે એ અને રાજ્ય વ્યવસ્થા આવતા તાસમાં આપણે એનો અભ્યાસ કરીશું. આજે આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.